તો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કેસમાં સીઆઈડી ક્રાઇમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। મહાઠગને 450 કરોડ જેટલી રકમ 11,000 રોકાણકારો પાસેથી ઉઘરાવ્યાનો અને 100 કરોડ તેમને ચૂકવવાના બાકી હોવાનો ખુલાસો થયો છે। એટલું જ નહીં, મહાકૌભાંડીની 100 કરોડથી વધુની રકમની 17 થી 18 મિલકતોની વિગત પણ મળી છે। સીઆઈડી ક્રાઇમની તપાસમાં થયેલા આ ઘટસ્ફોટને પગલે રોકડમાં થયેલા રોકાણની એન્ટ્રી થઈ કે નહીં તેનો ખુલાસો થયો નથી। ના મળ્યા હોય તેવા રોકાણકારોમાંથી જેમને ફરિયાદ કરી તેની રકમ મળે બાકીના લટકે તેવો ઘાટ સર્જાયો છે। હાલ તો ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ તેના 8 મોબાઈલ ફોન કબજે લેવાયા છે। આ મોબાઈલ ફોનની તપાસ ચાલી રહ્યાનું તેમજ તેમાંથી કોઈ ડેટા ડિલીટ થાય છે કે નહીં તે માટે એફએસએલની ફોરેન્સિક તપાસ રૂપે મદદ લેવાનો નિર્ણય કરાયો છે। તો બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસની કુલ 17 શાળાઓ ખોલ્યાની કબૂલાત પણ મહાઠગે કરી છે, જેમાં પ્રાંતિજ, હિંમતનગર, વિજાપુર, પાલનપુર, રાયગઢ, ભિલોડા, ખેડબ્રહ્મા, ગાંધીનગર, રણાસણ, મોડાસા, માલપુર, લુણાવાડા, ગોધરા, બાયડ, વડોદરા, ડુંગરપુર અને રાજુલાનો સમાવેશ થાય છે। સાથે જ ઠગ ઝાલાની મંગેતર પોલીસ અધિકારીએ ખરીદેલા બંગલાની પણ તપાસ કરવામાં આવશે।